નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 5.2 બાવલીની રીત જે ધ્યાનમાં લીધી એ જ રીતને કન્ટિન્યુ કરીએ. ત્યારે આપણે સ્વાધ્યાય 5 હવે આપણે જોવાનું છે. સ્વાધ્યાય 5.2 માં જે છે એ બાવલીની રીતના બધા દાખલાઓ આપેલા હતા. હવે સ્વાધ્યાય 5 ની અંદર સૌથી પહેલા આપણે વિભાગ F ની અંદર બાવલીની પદ્ધતિના જેટલા દાખલાઓ છે એ બધા દાખલાઓ એક સાથે જોઈ લઈએ. વિભાગ F ની અંદર સ્વાધ્યાય 5 વિભાગ F માં બાવલીની પદ્ધતિના દાખલાઓ. તો પહેલો જ દાખલો જે આપેલો છે વિભાગ F માં એ આપણને બાવલીની પદ્ધતિ અનુસાર વિષમતાંક શોધવા માટેનો દાખલો આપેલો છે. તો જુઓ દાખલા નંબર 1 ની રકમમાં નિયત સમય કરતા વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી થયેલ અકસ્માતોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. આપણને નક્કી થયેલા સમય કરતા વધુ સમય ડ્રાઇવિંગ કરવામાં આવે, વધુ કલાકો સુધી ડ્રાઇવિંગ કરવામાં આવે તો અકસ્માતોની જે સંખ્યા થાય છે એનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. એમાં નિયત સમય કરતા વધુ સમય ડ્રાઇવિંગના કલાકને આપણે ચલ xi કહી દઈએ અને સાથે જે અકસ્માતની સંખ્યા આપેલી છે એને fi આવૃત્તિ વડે દર્શાવી દઈએ. આ માહિતી પરથી બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. હવે બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધવો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ત્રણ મુદ્દાઓ મેળવવા પડે: Q1, Q3 અને M. Q1, Q3 અને M મળી જાય તો આપણને બાવલીની પદ્ધતિથી સરળતાથી વિષમતાંક મળી જાય. એના માટે આપણને જે ચલ xi રકમમાં આપેલો છે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, આ સમજો. આપણને રકમમાં ચલ xi જે આપેલો છે, xi મતલબ કે નિયત સમય કરતા વધુ સમય ડ્રાઇવિંગના કલાકો જે આપેલા છે એ xi ની કિંમતો 4, પછી 3.5, 3, 2.5, 2, 1.5, 1 અને 0 એવી રીતે આપેલી છે. આપણે રકમને વ્યવસ્થિત ચડતા ક્રમમાં ગોઠવવી પડે. મધ્યસ્થ ચતુર્થક દશાંશક કે શતાંશક મેળવવા હોય તો માહિતી ચડતા ક્રમમાં ગોઠવાયેલી હોવી જોઈએ. તો આપણું સૌથી પહેલું કામ xi ને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો xi ને ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા 0 લખવો પડશે, ત્યાર પછી 1, ત્યાર પછી 1.5, 2, 2.5, 3, 3.5 અને 4 આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવું પડશે આવૃત્તિ વિતરણને. અને સાથે જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિમાં તો રકમમાં 0 ની સામે જે આવૃત્તિ હોય એ જ રહેવા દેવાની. 1 ની સામે જે આવૃત્તિ છે, 1.5 ની સામે છે, આવૃત્તિ નો ચેન્જ થાય. xi ની કિંમત જ્યાં જશે ત્યાં સાથે સાથે એની આવૃત્તિ પણ ત્યાં જ ગોઠવાશે. એટલે xi અને fi આ રીતે આપણે એને ગોઠવવાના હતા. ચડતા ક્રમમાં નહોતા તો આપણું સૌથી પહેલું કામ આવૃત્તિ વિતરણને ચડતા ક્રમમાં ગોઠવી દીધું. આવૃત્તિનો સરવાળો કરીએ તો n બરાબર 20 મળે છે આપણને. હવે Q1, Q3 અને M મેળવવા માટે એક કોલમ આપણે બનાવવું પડશે, સંચય આવૃત્તિ CFI. તો સંચય આવૃત્તિ આપણે મેળવતા જાય. સૌથી પહેલા એક આવૃત્તિ આપેલી છે એમને મૂકી દઈએ. 1 + 2 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 1 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 4 15, 15 + 5 20. તો CFI વાળું કોલમ તૈયાર થઈ ગયું. હવે તો એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અને સૌથી અગત્યનો મુદ્દો વર્ગ વગરનો દાખલો છે. વર્ગ વગરનો દાખલો હોય તો Q1, Q3 અને M મેળવવા માટે મોટા સૂત્ર L+ વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે નહીં. વર્ગ વગરનો દાખલો હોય એટલે આપણે Q1, Q3 અને M મેળવવા માટેના જે ટૂંકા સૂત્ર છે એ ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો xi અને fi અને સાથે સંચય આવૃત્તિ CFI. તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા આપણે મેળવી લઈએ Q1 એટલે કે પ્રથમ ચતુર્થક. પહેલા શું મેળવીએ? પ્રથમ ચતુર્થક એટલે કે Q1.
તો ટૂંકું સૂત્ર કયું લખશું વિદ્યાર્થી મિત્રો? Q1 બરાબર n + 1/4 મુ અવલોકન, n વધતા 1 ભાગ્યા 4 મુ અવલોકન. ચતુર્થક હોય તો 4 વડે ભાંગવા પડે, મધ્યસ્થ હોય તો 2 વડે ભાંગવા પડે, દશાંશક હોય તો 10 વડે ભાગાકાર કરવો પડે અને શતાંશક હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. પણ આપણે દશાંશક અને શતાંશકની આ ચેપ્ટરમાં જરૂર પડતી નથી. આપણે તો ચતુર્થક અને મધ્યકની જરૂર છે, મધ્યસ્થની જરૂર છે. તો ચતુર્થકને 4 વડે અને મધ્યસ્થને 2 વડે ભાગવામાં આવશે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. n એટલે કે 20, 20 વધતા 1 ભાગ્યા 4 મુ અવલોકન, 21 ભાગ્યા 4 મુ અવલોકન, 20 + 1 21 ભાગ્યા 4 મુ અવલોકન. તો 21 ભાગ્યા 4 એટલે આપણને મળશે 5.25, 5.25 મુ અવલોકન. હવે વિદ્યાર્થી મિત્રો 5.25 મુ અવલોકન કેમાં જોવાનું થશે? CFI માં. સંચય આવૃત્તિમાં જુઓ 5.25 નો સમાવેશ સૌથી પહેલા જેમાં થાય આમાં થશે 5.25. તો એની સામેનો xi જે છે એ આપણો Q1 બનશે. તો Q1 બરાબર શું આન્સર મળે? 2. Q1 બરાબર 2. આ પ્રથમ ચતુર્થક મળી ગયો. હવે મેળવીએ ત્રીજો ચતુર્થક. ત્રીજો ચતુર્થક એટલે કે Q3. તો એના માટેનું સૂત્ર મૂકીએ. Q3 બરાબર આ જ સૂત્ર આવશે પણ 3 વડે આગળ ગુણાકાર આવશે. 3 કૌંસમાં n વધતા 1 ભાગ્યા 4 મુ અવલોકન. તો 3 20 વધતા 1 ભાગ્યા 4 મુ અવલોકન. 3 21 ભાગ્યા 4, 21 ભાગ્યા 4 એટલે કે 21 ભાગ્યા 4 મુ અવલોકન. 3 21 ભાગ્યા 4 એટલે 5.25 મુ અવલોકન અને 5.25 ગુણ્યા 3 એટલે 15.75 મુ અવલોકન. 15.75 મુ અવલોકન. 15.75 નો સમાવેશ સંચય આવૃત્તિમાં જોઈ લેશું આપણે. 15.75 નો સમાવેશ કેમાં થશે વિદ્યાર્થી મિત્રો? આ છેલ્લે 20 માં થશે. 15.75 નો સમાવેશ 20 માં થશે. તો 4 જે છે એ આપણું બનશે Q3. Q3 બરાબર શું મળશે? 4. પ્રથમ ચતુર્થક મળી ગયો, ત્રીજો ચતુર્થક મળી ગયો. હવે મેળવી લઈએ મધ્યસ્થ. m બરાબર n વધતા 1 ભાગ્યા 2 મુ અવલોકન. ચતુર્થકમાં 4 વડે ભાગાકાર આવતો તો મધ્યસ્થમાં 2 વડે ભાગાકાર આવશે. તો n એટલે કે 20 + 1 ભાગ્યા 2 મુ અવલોકન એટલે 21 ભાગ્યા 2 મુ અવલોકન એટલે 10.5 મુ અવલોકન. 10.5 સંચય આવૃત્તિમાં જુઓ 10.5 નો સમાવેશ થશે 11 માં. મતલબ કે આપણો આન્સર કહેવાય 3. તો મધ્યસ્થ આપણને મળશે 3. તો હવે આપણી પાસે Q1, Q3 અને m ત્રણેય કિંમતો છે. તો સરળતાથી આપણે બાઉલીની પદ્ધતિએ બાવલીની રીતે વિષમતાંક જે બરાબર વિષમતાંક શોધી શકીએ. બાવલીની પદ્ધતિએ વિષમતાંક જે બરાબર Q3 + Q1 - 2m ના છેદમાં Q3 - Q1 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને બાવલીની પદ્ધતિમાં એક જ સૂત્ર છે. કાર્લ પિયર્સનની રીતમાં જુદા જુદા બે સૂત્ર છે.
બાવલીની પદ્ધતિમાં તો એક જ સૂત્ર છે અને આ જ સૂત્ર q3 q1 2m q3 q1. તો હવે બધી કિંમતો છે આપણે મૂકી દઈએ. q3 એટલે 4 q1 એટલે 2 માઈનસ 2 ગુણ્યા m એટલે કે 3 ના છેદમાં q3 એટલે 4 માઈનસ q1 એટલે 2. તો 4 2 એટલે કે 6 માઈનસ 2 ગુણ્યા 3 એટલે પણ 6 અને 4 માઈનસ 2 એટલે 2. તો 6 ના છેદમાં 6 આપણે સોરી 6 માઈનસ 6 એટલે 0 ના છેદમાં 2 મતલબ કે 0. એમાં આપણને વિષમતાંક શું મળશે? 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ F માં પહેલો દાખલો જે છે આ વિભાગ F નો દાખલા નંબર 1 છે. વિભાગ F ના પહેલા દાખલામાં આપણે બાવલીની પદ્ધતિએ વિષમતાંક શોધવાનો હતો અને વર્ગ વગરનો દાખલો હતો એટલે આપણે પ્રથમ ચતુર્થક, ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ મેળવવા માટે આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરેલો છે અને બાવલીની પદ્ધતિનું તો વિષમતાંક શોધવાનું એક જ સૂત્ર છે અને એ સૂત્રની મદદથી વિષમતાંક મળે છે આપણને 0. તો વિભાગ F નો ચોથો દાખલો જે આપેલો છે એ ધ્યાનમાં લેવાનો છે. તો દાખલા નંબર 4 ની રકમમાં જુઓ. ચોથા દાખલામાં આપણને માહિતી આપેલી છે વર્ષ 2015-16 માં 150 કંપનીઓએ કરેલ નફા અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. 150 કંપનીના નફાનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. એમાં નફો આપેલો છે લાખ રૂપિયામાં પણ આ વર્ગ સ્વરૂપે નફો આપેલો છે 10 થી ઓછા, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 અને વધુ અને સાથે આપેલી છે આવૃત્તિ. તો અહીંયા જે આવૃત્તિ વિતરણ આપેલું છે એમાં બંને છેડાઓ જે છે એ ખુલ્લા છે, વચ્ચે વર્ગ છે. અહીંયા 10 થી ઓછા એ ખુલ્લો છેડો છે, 40 અને વધુ એ પણ ખુલ્લો છેડો છે. ત્યાર પછી સાથે આપણને કંપનીઓની સંખ્યા આપેલી છે એને આવૃત્તિ વડે દર્શાવી દીધું છે. આપણી પાસે એવું માંગેલું છે યોગ્ય પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. યોગ્ય પદ્ધતિથી. તો હવે આ દાખલામાં તો ક્યાંય કીધું નથી આપણને કે ભાઈ બાવલીની પદ્ધતિએ વિષમતાંક શોધો. પણ એક વિગત યાદ રાખજો આ ચેપ્ટર માટે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય, આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. પહેલો છેડો અને છેલ્લો છેડો જે છે એ ખુલ્લા છે અને વચ્ચે વર્ગ આપેલા છે. તો આને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. તો જ્યારે તમને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપવામાં આવે અને વિષમતાંક શોધવાનું કહેવામાં આવે ત્યારે યાદ રાખજો આપણે બાવલીની પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. તો જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે બાવલીની પદ્ધતિ દ્વારા આપણે વિષમતાંક શોધવાનો છે. એટલે આ દાખલામાં આપણને એવું કીધું છે યોગ્ય પદ્ધતિએ વિષમતાંક શોધો. તે યોગ્ય પદ્ધતિ કઈ નક્કી કરશું આપણે? બાવલીની પદ્ધતિ. તો બાવલીની પદ્ધતિએ વિષમતાંક શોધવા માટે q1, q3 અને m મેળવવાનો હોય આપણે. તો q1, q3 અને m મેળવવા માટે જે રકમ આપેલી છે આપણને એ વર્ગવાળી રકમ આપેલી છે, વર્ગવાળો દાખલો છે. તો વર્ગવાળી રકમ આપેલી હોય તો q1, q3 અને m મેળવવા માટેના મોટા સૂત્ર જે છે l પ્લસ વાળા એ મોટા સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થશે. પણ એ q1, q3 અને m આપણને ત્યારે જ મળી શકશે કે જ્યારે હજુ એક કોલમ આપણે તૈયાર કરશું CFI સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કુલ આવૃત્તિ n બરાબર 150 છે. ઉપર એ રકમમાં કીધું છે આપણને 150 કંપનીઓના નફાને રિલેટેડ માહિતી આપેલી છે. તો CFI સંચય આવૃત્તિ મેળવી લઈએ આપણે. સૌથી પહેલા 15 એમને મૂકી દઈએ. 15 પ્લસ 30 એટલે 45, 45 પ્લસ 50 એટલે 95, 95 પ્લસ 40 એટલે 135, 135 પ્લસ 15 એટલે 150. તો આ થયું CFI સંચય આવૃત્તિ. હવે CFI વાળું કોલમ મળી જાય એટલે એક પછી એક આપણે મુદ્દાઓ મેળવતા જાય. સૌથી પહેલા મેળવીએ Q1 એટલે કે પ્રથમ ચતુર્થક.
પ્રથમ ચતુર્થક એટલે કે Q1 પણ વર્ગ વાળો દાખલો છે, મોટા સૂત્ર મૂકવા પડશે તો Q1 માટેનો વર્ગ પહેલા નક્કી કરવો પડશે. Q1 માટેનો વર્ગ બરાબર n ના છેદમાં 4 મું અવલોકન પ્લસ 1 આવશે. n પ્લસ 1 આવશે નહીં, કારણ કે વર્ગ વાળો દાખલો છે. તો n ના છેદમાં 4 મું અવલોકન, n એટલે કે 150 ભાગ્યા 4 મું અવલોકન. 150 ભાગ્યા 4 એટલે 37.5. 37.5 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ 37.5 નો સમાવેશ જેમાં થતો હોય એ આપણો વર્ગ નક્કી થશે. તો 37.5 નો સમાવેશ આ 45 માં થશે તો આપણો વર્ગ જે છે એ 10 થી 20 નક્કી થાય છે. Q1 માટેનો વર્ગ કયો નક્કી થશે? 10 થી 20. 0.5 માઈનસ 0.5 પ્લસ એવું કંઈ કરવું પડશે નહીં, કારણ કે વર્ગ જે આપેલા છે એ કન્ટિન્યુઅસ આપેલા છે. તો Q1 માટેનો વર્ગ નક્કી થયો 10 થી 20. તો હવે Q1 નું મોટું સૂત્ર મૂકી દઈએ. Q1 બરાબર L પ્લસ n/4 માઈનસ CFI છેદમાં FI ગુણ્યા C. L એટલે આપણા વર્ગની લોઅર લિમિટ થશે 10. L એટલે 10 પ્લસ n/4 એટલે થશે 37.5 માઈનસ CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 15. CFI એટલે 15 ના છેદમાં FI એટલે આપણા વર્ગની આવૃત્તિ છે 30 અને C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ 10 થી 20 ની વર્ગ લંબાઈ થશે 10. હવે તો માત્ર સાદુરૂપ આપી દઈએ. 10 પ્લસ 37.5 માઈનસ 15 એટલે મળે છે આપણને 22.5. 22.5 ભાગ્યા 30 ગુણ્યા 10. તો 10 પ્લસ 22.5 ગુણ્યા 10 ભાગ્યા 30 એટલે 7.5. Q1 મળી જશે આપણને 10 પ્લસ 7.5 એટલે કે 17.5. પ્રથમ ચતુર્થક પછી હવે ત્રીજો ચતુર્થક એટલે કે Q3 મેળવી લઈએ. ત્રીજો ચતુર્થક Q3 બરાબર, સૌથી પહેલા તો એનો વર્ગ નક્કી કરી લઈએ. Q3 માટેનો વર્ગ બરાબર એનું એક સૂત્ર મૂકવું પડશે, પણ 3 વડે ગુણાકાર કરીએ. 3 n ના છેદમાં 4 મું અવલોકન. 3 150 ભાગ્યા 4 મું અવલોકન. 3 37.5 મું અવલોકન. 37.5 ગુણ્યા 3 એટલે મળે છે આપણને 112.5. 112.5 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ 112.5 નો સમાવેશ 135 માં થશે, મતલબ કે વર્ગ નક્કી થશે 30 થી 40. Q3 માટેનો વર્ગ નક્કી થશે 30 થી 40. અને હવે Q3 માટેનું મોટું સૂત્ર મૂકી દઈએ. Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 માઈનસ CFI છેદમાં FI ગુણ્યા C. L એટલે લોઅર લિમિટ થશે 30 પ્લસ 3 ગુણ્યા n ના છેદમાં 4. 3 ગુણ્યા n ના છેદમાં 4 એટલે 112.5. 112.5 માઈનસ CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 95 ના છેદમાં FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 40 એને ગુણ્યા C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ 10. તો 30
પ્લસ 112.5 માઇનસ 95, 112.5 માઇનસ 95 એટલે આપણને મળશે 17.5, 17.5 ના છેદમાં 40 એને ગુણ્યા 10, તો 30 પ્લસ 17.5 ગુણ્યા 10 ભાગ્યા 40 એટલે આપણને મળશે 4.38, 4.38, તો Q3 આપણને મળશે 30 પ્લસ 4.38, 34.38, તો Q3 મળે છે 34.38. ત્યાર પછી પ્રથમ ચતુર્થક મળી ગયો, ત્રીજો ચતુર્થક મળી ગયો. હવે મેળવી લઈએ મધ્યસ્થ. તો મધ્યસ્થ માટેનો વર્ગ પહેલા નક્કી કરી લઈએ. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મું અવલોકન, n ના છેદમાં 2 મું અવલોકન. n એટલે 150 ભાગ્યા 2 મું અવલોકન. n એટલે 150 છે, 150 ભાગ્યા 2 મું અવલોકન એટલે મળશે આપણને 75 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, 75 નો સમાવેશ જે છે એ થશે 95 માં, તો વર્ગ નક્કી થશે 20 થી 30. કયો વર્ગ નક્કી થશે? 20 થી 30. તો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થયો 20 થી 30. તો મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દઈએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ cfi ના છેદમાં fi ગુણ્યા c. l એટલે લોઅર લિમિટ થશે 20 પ્લસ n/2, n/2 એટલે 75 માઇનસ cfi, cfi એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 45 ના છેદમાં fi, fi એટલે આપણા વર્ગની આવૃત્તિ 50 એને ગુણ્યા c એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ 10. તો 20 પ્લસ 75 માઇનસ 45 એટલે કે 30 ના છેદમાં 50 એને ગુણ્યા 10. તો 20 પ્લસ 30 ગુણ્યા 10 ભાગ્યા 50 એટલે કે 6. તો m બરાબર મળશે આપણને 20 પ્લસ 6 એટલે કે 26. તો મધ્યસ્થ જે છે એ આપણને 26 મળી ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો Q1, Q3 અને m ત્રણે ત્રણ કિંમતો છે આપણી પાસે. તો આપણે બાવલીની પદ્ધતિથી બાવલીની રીતે વિષમતાંક j બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m ના છેદમાં Q3 માઇનસ Q1 મેળવી શકીએ. બાવલીની પદ્ધતિએ વિષમતાંક સરળતાથી આપણને મળી શકશે. તો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. Q3 મળે છે 34.38 પ્લસ Q1, તો Q1 મળે છે 17.5 માઇનસ 2 ગુણ્યા m, m એટલે 26 ના છેદમાં Q3 એટલે 34.38 માઇનસ Q1 17.5. તો 34.38 પ્લસ 17.5, 34.38 પ્લસ 17.5 એટલે 51.88 મળે છે. 51.88 માઇનસ 2 ગુણ્યા 26 એટલે કે 52 ના છેદમાં 34.38 માઇનસ 17.5 એટલે 16.88. તો 51.88 માઇનસ 52 એટલે માઇનસમાં આન્સર આવશે 0.12.
-0.12 ભાગ્યા 16.88 તો જે બરાબર આપણને મળશે -0.007 આ થયું બાવલીની પદ્ધતિએ વિષમતાંક અને આપણી પાસે વિદ્યાર્થી મિત્રો માંગેલું છે કે વિષમતાનો પ્રકાર જણાવો તો આપણે કહેશું આપેલ આવૃત્તિ વિતરણ જે છે એ ઋણ વિષમતા ધરાવે છે માઈનસમાં આન્સર આવે છે તો આપણે કહેવાનું કે આપેલ આવૃત્તિ વિતરણ જે છે એ ઋણ વિષમતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5 માં વિભાગ F માં આ ચોથો દાખલો જે છે એ આપણે બાવલીની પદ્ધતિ અનુસાર ગણવાનો હતો હવે તમારે આ જ વિભાગમાં છઠ્ઠો દાખલો જે આપણને આપેલો છે દાખલા નંબર 6 જે છે વિભાગ F માં સ્વાધ્યાય 5 માં વિભાગ F નો છઠ્ઠો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે અને એ પણ બાવલીની પદ્ધતિ અનુસારનો જ દાખલો છે અને એમાં પણ વર્ગ આપેલા છે તો એ વર્ગ અનુસાર આ જ મુદ્દાઓ મોટા સૂત્ર મેળવીને આ જ મુદ્દાઓ બધા શોધવાના થશે તો એક છઠ્ઠો દાખલો જે છે આ વિભાગ F નો છઠ્ઠો દાખલો એ તમારે હોમવર્કમાં ગણવાનો પ્રયત્ન કરવાનો છે આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું ત્યાં સુધી આ દાખલો તમારી ફેરબુકમાં નોંધી લ્યો અને હોમવર્કમાં આપવામાં આવેલો દાખલો પણ વ્યવસ્થિત ફેરબુકમાં નોંધી લેજો આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળશું